નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સૌથી પહેલાં તો વિક્રમ સંવત 2082માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. આવનારું વર્ષ આપના માટે સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય લઈને આવે એવી અમારી શુભકામના. મિત્રો, આપણે દર અઠવાડિયે અઠવાડિક રાશિ ભવિષ્ય જોઈએ છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું, કયો કલર, કયો અંક મારા માટે સારો છે અને કયા ઉપાય કરવાથી મને વધુ ફાયદો થાય. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં ઘણા લાંબા સમયથી જે પડતર રૂપે કામો પડેલા છે ને એ કામ શરૂ થાય, એનાથી સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં છે ને તમારામાં એક નવો ગુણ ઉભરતો દેખાશે, આયોજન કરવાનો. તો એ વસ્તુ તમારા માટે બહુ જ લાભકર્તા સાબિત થશે આ અઠવાડિયામાં. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયું સંતુલિત છે. નથી બહુ મોટો ફાયદો, નથી બહુ મોટું નુકસાન, પણ આપણે સાવચેતી રાખીને ધીરજથી આગળ ચાલશું તો આપણે આપણા આર્થિક ફાયદાને મોટો કરી શકીશું. આ અઠવાડિયામાં કોઈ પણ આર્થિક વ્યવહાર બહુ સાચવીને કરજો તો વાંધો નહીં આવે. ભૂતકાળમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ આ અઠવાડિયામાં કદાચ સારો ફાયદો તમને આપી જશે. આવકની દ્રષ્ટિએ સારો ફાયદો દેખાય છે અને તમારી આર્થિક પરિસ્થિતિ સ્થિર થતી જોવા મળશે. વેપારમાં બને ત્યાં સુધી બહુ લાંબી ઉધારી નહીં આપો તો બચીને રહેવાશે. અને મિત્રો, શત્રુથી સાવધાન રહીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક નબળું છે. મનની જે આંતરિક શાંતિ છે ને એ દોડાતી દેખાય છે. કંઈક નાની મોટી ઘટનાઓ એવી ઘટે જે તમારી માનસિકતાને દોડી જાય. અત્યારે શનિની સાડાસાતીનો જે પહેલો પાયો ચાલે છે ને એની અસરમાં આપણે ક્યાંક ને ક્યાંક આપણે આવી બાબતોનો સામનો કરવો પડે. બહેનોએ, જે લોકો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ કોઈની વાતમાં ભોળવાઈ નથી જવાનું અને કોઈ આપણને છેતરી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું મધ્યમ છે. તબિયતની બાબતમાં થોડુંક સંભાળીને રહેશો તો વાંધો નહીં આવે. સ્કૂલોમાં રજાનો માહોલ ચાલી રહ્યો છે તો ભણવાનું તો બહુ મોટું ટેન્શન નથી, પણ તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મેષ રાશિ માટે આ વખતે આછો લાલ, લાઇટ કલર જે હોય ને, રાની કલર જેવો, એવો કલર તમને ફાયદો આપશે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. તો મિત્રો, આરોગ્યની બાબતે જોઈએ ને તો આ અઠવાડિયું થોડુંક પરેશાન કરનારું છે. પેટને લગતા રોગ સતાવી શકે છે, પડવા વાગવાનો ભય છે અને હરવા ફરવા જઈએ તો ત્યાં આપણે સાવધાની રાખવાની કે ખાવા પીવામાં આપણો કંટ્રોલ ન રહે તો આપણી તબિયત બગડી શકે છે. તો થોડીક સાવધાની ઘણું બધું સારું સ્વાસ્થ્ય આપી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં હનુમાન ચાલીસાનો પાઠ ખાસ કરવો, મીઠું ખાવું, મીઠું ખવડાવવું, ભાઈ મિત્ર આ લોકોને મદદ કરવી જોઈએ. ને આ અઠવાડિયામાં જો તમે કોઈક નવું કામ શરૂ કરવા માંગતા હોય તો ચોક્કસપણે તમે કરી શકશો. એક લાલ રંગનો રૂમાલ સાથે રાખીને ચાલજો અને હનુમાનજીના દર્શન અવશ્ય કરજો. આ અઠવાડિયામાં જે લોકો મંગળ પહેરે છે એ લોકોને વાંધો નથી, પણ જે લોકો મંગળ નથી પહેરતા એ લોકોએ તાંબાની કોઈક વસ્તુ સાથે રાખીને અઠવાડિયાનો સમય પસાર કરવો જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડીક સમજદારી બતાવવાનું છે. આ અઠવાડિયામાં સમય વેડફતા નહીં, સમયનો સદુપયોગ કરજો, સમયને સારા કામમાં લગાડજો, એનાથી તમને સારામાં સારો ફાયદો થશે. વેપાર વધારવો છે તો એ અંગેના કામોમાં ધ્યાન આપો. ક્યાંક ફરવા જવું છે, ટૂરમાં જવું છે તો એનું આયોજન પરફેક્ટ કરો અને જીવનમાં જે બી જરૂરિયાતી કામ છે એની પર સમય બગાડજો. ખોટી જગ્યા પર સમય બગાડશો તો આ અઠવાડિયું તમને
મોંઘું પડી શકે છે. આવકની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયું થોડું મિશ્ર છે. આપણી ધારેલી આવક ના આવે પણ એટલી ઓછી આવક પણ નથી આવવાની. આપણા રોજિંદા જે વ્યવહારો છે તે જળવાઈ જશે. આર્થિક બાબતોમાં ખાસ કરીને તમારે અમુક સામાજિક પાસાઓને સંતુલિત કરવા પડશે, તો તમે તમારી આર્થિક પરિસ્થિતિને સંભાળી શકશો. આ અઠવાડિયામાં વેપારીઓ મહેનત કરશે પણ એને પૂરતું પરિણામ ન મળે તો નિરાશ નહીં થતા. વર્ષની શરૂઆત છે, ધીરે ધીરે વેપાર આપણો સ્થિર થશે અને સારી આવક આપણે મેળવી શકશું. આ અઠવાડિયામાં છે ને વૃષભ રાશિવાળા માટે કેવું થશે, આવક આવશે પણ એને પેરેલલ ખર્ચા, એના સમાંતર ખર્ચાઓ થશે, એટલે આપણી પાસે બચત નહીં થાય. 500 રૂપિયા કમાયા તો 500નો ખર્ચ થશે, એટલે બચત વધારી શકાશે નહીં. અને મિત્રો, આર્થિક બાબતોમાં ખાસ ધ્યાન રાખજો, કોઈ નાનકડી ભૂલ આપણી સાથે મોટી છેતરામણી કરી જાય તો નાણાકીય વ્યવહાર લખીને કરવો બહુ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું મધ્યમ છે. આ અઠવાડિયામાં બહેનો થોડા સ્વાર્થી બનતા દેખાય તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં બહેનોએ એક ખાસ વાત ધ્યાન રાખવાની છે. ઉતાવળમાં કે કોઈને ઇમ્પ્રેસ કરવા માટે આપણી ગજા બહારની વાતો આપણે સ્વીકારી ન લઈએ. કોઈ કામ એવું છે જે આપણે કદાચ ન કરી શકીએ પણ કોઈની ચેલેન્જમાં સ્વીકારી લઈએ, તો આવી બાબતો ન બને એનું ખાસ ધ્યાન બહેનોએ આ અઠવાડિયામાં રાખવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું મધ્યમ છે. અત્યારે દિવાળીના વેકેશનના મૂળમાં છો તો એને ભોગવી લો. ઘણા બધાની સ્કૂલો સ્ટાર્ટ થઈ પણ ગઈ છે, એ લોકોએ અભ્યાસમાં ધ્યાન આપવાનું છે અને આવનારા સમયમાં આપણે અભ્યાસમાં પાછા ન પડીએ એની કાળજી આપણે બહુ ચોક્કસ રીતે રાખવી પડશે. તો વિદ્યાર્થીઓએ અત્યારથી જ ભણવામાં મન પરોવવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કલરની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં સિલ્વર કલર આપણે ફાયદાકારક છે અને 7 નંબરનો અંક આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો જે લોકોને હાર્ટના પ્રોબ્લેમ છે, બ્લડ પ્રેશરને લગતી બીમારી છે, એ લોકોએ ખૂબ સાચવીને આ અઠવાડિયું પસાર કરવાનું છે. કોઈ પ્રવાસે જાઓ તો તમારો કિંમતી સામાન સંભાળજો અને સાથે સાથે પડવું વાગવું ન થાય એની કાળજી ખાસ ધ્યાન રાખજો. રસ્તો ક્રોસ કરવો છે તો સંભાળીને કરજો, નહીં તો કોઈક બીજો વ્યક્તિ તમને ઈજા પહોંચાડી જાય એવી શક્યતાઓ ખૂબ ચોક્કસ રીતે જોવામાં આવે છે. આ અઠવાડિયામાં છે ને સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખજો. સ્વભાવમાં થોડું ચીડિયાપણું આવતું દેખાય છે, જેને કારણે આપણા સારા સંબંધો બગડે નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. લીમડાના ઝાડને પાણી પાજો અને એને હાથ લગાવજો. ઘણી બધી ફાયદાકારક વાતો જીવનમાં જોડી શકશો. ગાયની સેવા, ગાયને ઘરની રોટલીને ગોળ, જીવનસાથીનું સન્માન, ઘી, દહીં, કપૂર આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય. કોઈક ઉંમરલાયક વિધવા સ્ત્રીને મદદરૂપ થઈ શકાય. માં લક્ષ્મીને પંચામૃતનો પ્રસાદ ધરાવી ખાવો અને ખવડાવો, બહુ ચોક્કસ સારા પરિણામો આપશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. આ અઠવાડિયામાં તમને તમારું બુદ્ધિ ચાતુર્ય વાપરવાનો મોકો મળશે અને આ પાસું તમને બહુ જ સારા ફાયદા અપાવી જશે. આ અઠવાડિયામાં નોકરીમાં પ્રમોશન, બિઝનેસમાં પ્રગતિ ચોક્કસ રીતે આવતી દેખાય છે. વેપારીઓએ થોડી વધુ મહેનત કરવી પડશે પણ સારા ફાયદાઓ જરૂરથી મળશે. આ અઠવાડિયામાં કહીએ ને આપણી ભાષામાં તો પરિશ્રમ થોડો વધુ કરવો પડે પણ એનું યોગ્ય ફળ પણ આપણને મળતું દેખાય. આ અઠવાડિયામાં આવક વધારવાના પ્રયત્ન તમારે કરવા જોઈએ અને આ પ્રયત્ન જો સારી રીતે યોગ્ય દિશામાં કરશો તો આવક વધશે. હા, આ અઠવાડિયામાં જે લોકો શેર સટ્ટામાં જોડાયેલા છે એ લોકોએ ખૂબ ધ્યાન આપીને આગળ ચાલવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ આ અઠવાડિયામાં વડીલ વર્ગની ચિંતા સતાવી શકે છે. વડીલની તબિયતમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવે એના માટે તમારે
સેવા પણ કરવી પડે, સમય પણ આપવો પડે ને પૈસા પણ ખર્ચવા પડે. જે બહેનો નોકરી કરે છે એ લોકોને બઢતીનો, બદલીનો સારો ફાયદો મળવાનો છે ને વેપારમાં પણ સારી આવક થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયું થોડુંક વધુ મહેનતની જરૂર માંગે છે. આ અઠવાડિયામાં જે કંઈ મહેનત કરશો એનું પરિણામ ઓછું મળશે. સ્વાભાવિક છે કે ભાઈ દિવાળીનો તહેવાર ગયો છે ને આપણું મન હજુ કંઈક હરવું ફરવું કે મોજ મજામાં જોડાયેલું છે, પણ આ બધાને હવે ધીરે રહીને સાઈડ કરી અને અભ્યાસમાં ધ્યાન આપો, જેથી કરીને આવનારા સમયમાં આપણને તકલીફ ના પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે ફાયદાકારક રહેશે. મિથુન રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક રહેશે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો આ અઠવાડિયું થોડું સંતુલિત છે. બહુ મોટું નુકસાન નથી અને બહુ તબિયતમાં મોટો ફાયદો પણ નથી થવાનો, પણ ખાવા પીવામાં ધ્યાન રાખજો. હરવા ફરવા જાઓ તો વાહન ચલાવવાનું જો આવે તમારા ભાગે તો વાહન ચલાવવામાં સાવધાની અવશ્ય રાખજો. તે સિવાય જે લોકોને બ્લડ પ્રેશર છે, મગજની નસોના રોગો છે, મસલ્સમાં કંઈક નાની મોટી જ્ઞાનતંતુની ખામી છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાચવીને ચાલવું પડે. અને મિત્રો હવે ધીરે રહીને શિયાળાની શરૂઆત થઈ ગયેલી છે, તો સિઝનલ વાયરલ હોય છે એની અસર આપણને ન થાય એની કાળજી આપણે ચોક્કસ રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાનું આરાધન કરવું જોઈએ, ચંડી પાઠ વાંચવો જોઈએ, દુર્ગા સપ્તશતીનો પાઠ વાંચવો જોઈએ, નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ, આપણી પોતાની બહેન બેટીઓની દેખરેખ રાખવી જોઈએ, પક્ષીઓની સેવા કરાય, બકરીને લીલો ચારો ખવડાવાય, બેન ફોઈ માસી સાડી આવા પાત્રતા જવાનું થાય દિવાળીના પ્રસંગ નિમિત્તે તો મીઠાઈ લઈને જજો. અને નવા વર્ષની શરૂઆત છે તો હિજડાના આશીર્વાદ જરૂરથી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું છે, પણ થોડી ઘણી ચિંતા કરાવી જશે. તમારો કોઈ હરીફ તમને હંફાવવાની કોશિશ કરે એની ચિંતા તમારે કરવી પડે. પાણી પર ધ્યાન આપજો. તમે એનાથી હારવાના નથી, એ તમને પાછો પાડી શકે એમ છે નહીં, પણ આપણે ચિંતા તો રહીને પણ આપણે દુશ્મનને ક્યારેય નાનું ન સમજવું જોઈએ. તે બાબત ધ્યાનમાં રાખી એનો સામનો અવશ્ય કરજો. આ અઠવાડિયામાં આપણે આપણા જાહેર જીવનમાં જે કંઈ પણ આપણા નૈતિક મૂલ્યો છે ને તેને સાચવીને આગળ ચાલશું તો ફાયદો જરૂર રહેશે. આ અઠવાડિયામાં આપણી હિંમતમાં સાહસમાં વધારો થતો દેખાય છે, તો એનો લાભ પણ આપણને મળશે. વેપાર અંગેના કંઈક નવા કાર્ય જે આપણે અજમાવીશું એમાં પણ આપણે સારા પરિણામો મેળવી શકશું. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળા માટે એક ખાસ વાત કહું છું કે કર્ક રાશિવાળાએ ધાર્મિક આડંબરથી દૂર રહેવાની જરૂરિયાત છે ને આમાં જો તમે સફળ થયા તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં તમારી થોડીક દિનચર્યા બદલાતી હોય ને એવો અનુભવ ચોક્કસ જીવનમાં જોડાશે. નાણાકીય બાબતો સંતુલિત રહેતી જણાય છે, જેમાં બહુ મોટા ફેરફારો આવતા નથી. હા, આ અઠવાડિયામાં એક મહત્ત્વની બાબત તમારા અનુભવમાં આવશે કે તમારા પરિવારના સભ્ય સ્વાર્થી છે એનો અનુભવ તમને ચોક્કસ રીતે થઈ જશે. કર્ક રાશિવાળા માટે એક ખાસ વાત કહું તો વેપાર, સામાજિક, વ્યવહારિક, કૌટુંબિક આ બધી જગ્યા પર તમારે તમારો વિવેક ગુમાવવાનો નથી. આટલી વાત ચોક્કસ ધ્યાનમાં રાખશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડીક આંતરિક અને કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરવો પડશે, પણ અહીંયા ધીરજ રાખીને ચાલશો, મન શાંત રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં પરિવાર સાથે વિચારભેદ રહેવાની શક્યતા છે, તો અહીંયા પણ આપણે થોડીક સમજણ વાપરીને જતું કરીને આગળ વધવાનું છે. જે બહેનો નોકરી કરે છે એ લોકોને બઢતી બદલીના કામોમાં થોડીક રાહત મળતી દેખાય છે, તો આ એક ફાયદો ચોક્કસ તમને થવાનો છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં
મન એકાગ્ર કરવાનું છે, રજાના માહોલમાંથી બહાર નીકળીને આગળના અભ્યાસ માટેની તૈયારી કરવાની છે. નાની સરખી વાત હોય જ, પણ ઘણીવાર તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો. તો આ બાબતોને જીવનમાંથી દૂર કરો. ખોટા વિચાર, નકારાત્મક વિચાર આપણા માટે નથી, એ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો મળવાનો છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે જોઈએ તો ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. આંખોની સંભાળ ખાસ રાખવાની છે, નહીં તો મુશ્કેલી વધે. કોઈક સંબંધ બગડે ને એને કારણે આપણી માનસિકતા ડિસ્ટર્બ થતી દેખાય છે. તો આ બધી બાબતો પર આપણે પૂરતું ધ્યાન આપીશું, જેથી કરીને આપણે આપણા આરોગ્યને, શારીરિક આરોગ્યને અને માનસિક આરોગ્યને સાચવી શકીએ. પરિવારમાં આર્થિક પ્રશ્ન ગૂંચવાતા નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, પણ અહીંયા પણ ધીરજ રાખીને ચાલશો તો માનસિકતા નહીં બગડે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. પોતાની માતાનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ. દૂધનું દાન કરી શકાય. કોઈ હોસ્પિટલમાં કે સ્મશાન જેવી જગ્યામાં તમે પાણી પીવાની વ્યવસ્થા કરી શકો છો. ચણાની દાળ, ઘઉં, ગોળ આવી વસ્તુ પણ તમે મંદિરમાં દાન આપી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું આવકની દ્રષ્ટિએ જોઈએ તો સ્થિર રહેતું દેખાય છે. આપણી રોજિંદી આવક ચાલુ રહી, આપણે આપણા વ્યવહારો સાચવી શકીએ અને જીવનને એક સારી દિશામાં આગળ વધારી શકીએ. પણ મિત્રો શનિની અસર છે, 8મે શનિ ચાલી રહ્યો છે. તો આ અઠવાડિયામાં વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખજો. કોઈ જગ્યા પર હરવા ફરવા જાઓ છો તો ત્યાં પડવું, વાગવું આ બધી વસ્તુઓ ન બને એનું ધ્યાન રાખજો. અને આ અઠવાડિયામાં આપણી બચતમાં કંઈક સેંધ ન લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ બાબતને પહેલેથી સમજી વિચારીને આયોજિત કરીને ખર્ચા કરશો ને તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં એકાદ અણધાર્યો ખર્ચો તમને વાસ્તવિકતાનું ભાન કરાવી જાય. આ અઠવાડિયામાં છે ને શંકા કુશંકાઓથી દૂર રહેજો, નહીં તો અટવાઈ જશો. વધુ પડતો આત્મવિશ્વાસ તમને નુકસાન પહોંચાડી શકે છે. તો આ બાબતે પણ પૂરતી કાળજી રાખીને ચાલજો. જે લોકો શેર સટ્ટાના ધંધામાં છે એ લોકોએ ખૂબ સંભાળીને ચાલવું જરૂરી. કેતુ મહારાજ તમારી રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો આ આખું વરસ રહેવાના છે. તો એ તમને માનસિક અશાંતિમાં ઘસડી શકે છે. તો એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ તો સામાન્ય છે, બહુ મોટા પ્રોબ્લેમ્સ આવતા દેખાતા નથી. પણ કદાચ વડીલોની તબિયત અંગે કંઈ દોડધામ કરવી પડે તો કરી લેજો. શારીરિક રીતે નાની મોટી તકલીફો રહેવાની છે, તો એની કાળજી પણ રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં કુટુંબમાં મન દુઃખનો પ્રસંગ ન બને એની કાળજી પણ બહેનોએ રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તમને એમ લાગશે કે ભાઈ આ ફળ મને મળવાનું છે, પણ એ ફળ મળવાની રાહમાં જ એ ફળ તમારા હાથમાંથી નીકળી જાય. એટલે એટલો વધુ પડતો આત્મવિશ્વાસ રાખીને નહીં ચાલતા કે હું પહોંચી વળીશ. ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યા તમને સતાવી શકે છે. તો આ બાબતનું ચોક્કસ ધ્યાન આપીને આગળ વધશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. આછો કેસરી કલર ફાયદાકારક રહેશે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ જે લોકોને પિત્ત વાયુની તકલીફ રહે છે એ લોકોએ ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે અને ઉજાગરાથી બચવાનું છે. નહીં તો તમારી તબિયત આ અઠવાડિયામાં લથડી શકે જ. જે લોકોને હાર્ટના પ્રોબ્લેમ છે, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની
રાખવી જરૂરી છે, નહીં તો હોસ્પિટલ ભેગા થવું પડે. ખાવા પીવાની નિયમિતતા જાળવી રાખશો ને તો ઘણા બધા સારા ફાયદા મળશે. જે લોકોએ પહેલેથી કરજો કરીને કામ કરેલું છે એવા લોકો માટે આ અઠવાડિયામાં થોડોક ડર લાગે, એન્ઝાયટીના ભોગ બનવું પડે, અથવા તો માનસિકતા તમારી બગડી શકે છે. તો આ બધા પાસાઓ પર પણ ચોકસાઈ રાખજો. આ બધી બાબતો તમારા આરોગ્ય પર અસર કરતી દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ, સૂર્યને ગોળવાળું પાણી અર્ધ રૂપે ચડાવવું જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ, આપના ઘરના વડીલ અને વડીલ જેવા માણસોની સેવા કરવી જોઈએ. માણેક પહેરી શકાય, તાંબુ પહેરી શકાય. આ અઠવાડિયામાં છે ને વગર મહેનતનો પૈસો ઘરે નહીં લાવતા, નહીં તો એ તમને સુવા નહીં દે. અને આ અઠવાડિયામાં દિવસના સમયમાં કોઈ પણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થશે. આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળાને ઉચ્ચના ગુરુનો બહુ મોટો ફાયદો મળતો દેખાય છે. તો વેપારીઓ માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય, સારા કામ કરી શકાય, જૂનો પડેલો માલ વેચાઈ જાય, સારી આવક મેળવી શકાય અને જે આવકના રસ્તાઓ બ્લોક થયેલા હતા એ ખુલતા દેખાય. તો કન્યા રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું સાબિત થશે. તો મિત્રો આ અઠવાડિયામાં વેપારમાં ધ્યાન આપી દેજો. સારો સમય છે વેપારને સ્થિર કરવાનો, વેપારમાંથી આવક મેળવવાનો સમય છે. તો બીજી બાજુ ધ્યાન આપીને આ મોકો ગુમાવતા નહીં. ભાગીદાર સાથે મનદુખ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં કૌટુંબિક જે તમારા મોટા ભાઈ ભાંડુઓ છે એ લોકો તરફથી પણ તમને સારો ફાયદો મળતો દેખાય. આ અઠવાડિયામાં તમે જે મહેનત કરશો, જે પુરુષાર્થ કરશો તેનું સારામાં સારું ફળ ઈશ્વર તમને આપી જાય. તો આનો લાભ અવશ્ય લેજો. સારો સમય આવે ને ત્યારે આપણે આપણા કામકાજમાં ધ્યાન આપીને ધંધાને, નોકરીને સ્થિર કરી લેવાના. આ અઠવાડિયામાં ઉતાવળમાં કોઈ કામ ન કરવું, ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો અને ઉતાવળમાં કોઈ વાયદો ન કરવો. આટલી વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ મધ્યમ છે, પણ થોડીક માનસિકતા બહેનોની નબળી પડતી દેખાય છે. તેમાં પણ ખાસ કરીને જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે એ લોકોને થોડીક તકલીફ પડી શકે છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મહેનત કરવાની અને વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે આ અઠવાડિયાની મહેનત તમે જેટલી સરસ કરશો, વધુ કરશો એટલું જ સારું પરિણામ પ્રાપ્ત થશે. નહીં કરો તો કંઈ મળવાનું નથી, એ વાત પણ નક્કી છે. આ અઠવાડિયાનો કરેલો મક્કમ નિર્ણય તમને સફળતા તરફ ચોક્કસ લઈ જશે. તો એક ચોક્કસ નિર્ણય કરીને મક્કમતાથી આગળ વધો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક રહેશે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં પેટ, આંતરડા અહીંયા તકલીફ ન પડે એનું ધ્યાન રાખજો. આના માટે આપણે ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવું પડશે. માથાની તકલીફ, આંખોની તકલીફ તમને આ અઠવાડિયામાં સતાવી શકે છે. જે લોકો માનસિક રીતે પહેલેથી નબળા છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો તમારી નિરાશા વધતી જાય. તો મિત્રો થોડીક ચોકસાઈ આપણા જીવનને ઘણું બધું આપી જાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ, પોતાના કુળદેવીની આરાધના અવશ્ય કરવી જોઈએ, હિજડાના આશીર્વાદ લેવા જોઈએ, હિજડાને લીલા રંગનું વસ્ત્ર અને લીલા રંગની બંગડી ભેટ કરવા જોઈએ. ખાખરાના પાન 27 નંગ લેજો, દૂધથી પાણીથી ધોઈ અને વહેતા જલમાં વહાવી દેજો. નાની નાની દીકરીઓની સેવા 400 ગ્રામ ગોળ જો 7 દિવસ કરી શકો તો 7 દિવસ માથા પરથી ઓવારીને પાણીમાં વહાવજો. આનું બહુ જ સુંદર પરિણામ તમને આર્થિક બાબતોમાં મળશે, વેપારમાં મળશે. અને આ અઠવાડિયામાં મન અશાંત રહેતું લાગે તો ચાંદીની ચેન ગળામાં પહેરી લેજો.
તે સિવાય બેન બેટીઓની સેવા ચૂકાય નહીં, ખાસ ધ્યાન રાખજો. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ માટે આ અઠવાડિયું સારું. વર્ષની શરૂઆતમાં ગુરુ 10મા ભાવમાં ગોચર કરતા દેખાય છે. 10મો ભાવ આપણું કર્મસ્થાન છે. તો આ ગોચરનું પરિણામ ધંધામાં, વેપારમાં સારું મળતું દેખાય છે. થોડીક ચિંતાઓ સતાવશે, પણ ડરતા નહીં. સાહસ કરીને આગળ ચાલજો, ચોક્કસ સારા ફાયદા મળશે. આ અઠવાડિયામાં વેપારને લગતી કોઈ નાનકડી યાત્રા થઈ શકે ને એ યાત્રા સફળતાથી ભરેલી હશે. આ અઠવાડિયામાં ભાગીદાર સાથે મનદુખ ન થાય એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને તુલા રાશિવાળા માટે ગમો અણગમો આ બેમાં પરિવર્તન આવતું દેખાય છે. જે વસ્તુ ગમતી હતી તે કદાચ અણગમતી થઈ જાય ને અણગમતી વસ્તુ ગમતી થઈ જાય. તો આ બધી બદલાવની પ્રક્રિયાઓ ગ્રહોના ગોચર સાથે જોડાયેલી છે. તો એની પર ધ્યાન આપજો કે આપણે એમાં ક્યાંક કોઈ ભૂલ ન કરી બેસીએ, કે આપણે એમાં કોઈ તકલીફ ઊભી ન થાય. આર્થિક બાબતો સારી, ધંધા સારા, વેપાર સારો. તો આ બધી વાત વર્ષની શરૂઆતમાં આપણા માટે ફાયદાકારક સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું મધ્યમ છે. નથી કોઈ તકલીફ, નથી કોઈ બહુ મોટો ફાયદો. સામાન્ય જીવન જે ચાલે છે એ પ્રમાણે તમારું જીવન ચાલતું રહેશે. શારીરિક તકલીફ તમારી વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. અને ખાસ વડીલ વર્ગ સાથે મનદુખ ન થાય એની કાળજી બહેનોએ આ અઠવાડિયામાં રાખવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખાસ સાચવવાનું છે. મહેનત પર ખૂબ ધ્યાન આપવાનું છે. બને એટલી વધુ મહેનત કરવાની છે. કારણ કે રાહુનું ગોચર તમારા વિદ્યાસ્થાનમાં થઈ રહેલું છે અને રાહુનું ગોચર ક્યારે પણ વિદ્યામાં ફાયદો આપતું નથી. તમારી કરેલી મહેનતનું ફળ પણ રાહુ તમને ન મળવા દે. તો આપણે થોડી વધુ મહેનત કરીશું તો આપણને ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો આ અઠવાડિયામાં ચામડીનો રોગ સતાવી શકે છે. ચામડીમાં વધુ પડતી ખજવાળ આવીને ખજવાડીએ તો ત્યાંથી લોહી નીકળવું કે ચીરા પડવા, રેસીસ પડવા, આ બીમારી તમને આ અઠવાડિયામાં સતાવી શકે. અને વડીલોની તબિયતનું ખાસ ધ્યાન રાખજો તો બહુ વાંધો નહીં આવે. જે લોકોને પહેલેથી હાડકાને લગતો રોગ છે, કેલ્શિયમની કમી છે, એવા લોકોએ પણ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપીને આગળ ચાલવાનું જ. માથા સંબંધિત રોગ જે લોકોને પહેલેથી છે, ગળાની ઉપરના ભાગમાં જેને બી કોઈ પણ પ્રકારનો રોગ છે, એ લોકોએ પણ આ અઠવાડિયામાં સંભાળીને આગળ ચાલવું જરૂરી.
તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળા એમાં લક્ષ્મીની આરાધના, ગાયની સેવા, જે ગાયે વાછરડાને જન્મ આપ્યો જેની સેવા ખાસ કરો. માટી દાન કરી શકાય, રૂં, ઘી, કપૂર, દહીં આવી વસ્તુ દાન કરી શકાય. લીમડાના ઝાડને પાણી પીવડાવાય. અને જે લોકોની આર્થિક પરિસ્થિતિ વિક્રમ સંવત 2081માં નબળી રહી એ લોકોએ આ શુક્રના ગોચરનો ફાયદો લેવો જોઈએ. પોતાનો પ્રાઇવેટ પાર્ટ દહીંથી ધોઈ ને પછી સ્નાન કરશો તો આર્થિક પાસાઓ ખૂબ સારું પરિણામ તમને આપશે. જે નાની મોટી અડચણો છે તમારા આર્થિક પાસામાં તે તકલીફો આ ઉપાયથી દૂર કરી શકાય. ઘરે મહેમાન આવે એની સેવા ખાસ કરજો અને એક સફેદ રૂમાલ સાથે રાખજો અને સુગંધિત દ્રવ્યનો ઉપયોગ જરૂરથી કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત કોઈકની સાથે નાના મોટા વાદ વિવાદથી થતી દેખાય છે, પણ આ વાદ વિવાદ પછી આપણા કામકાજમાં આપણું ધ્યાન વધે, આપણે સારું કામ કરી શકીશું અને આ વાદ વિવાદથી કંઈક શીખીને આપણે આપણા પોતાના જીવનને સ્થિર કરવામાં એનો ઉપયોગ કરીશું. તમારી સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓમાં વધારો થતો દેખાશે આ અઠવાડિયામાં. આ અઠવાડિયામાં કોઈક આર્થિક બાબતો માટે જો કોઈ કાનૂની લડાઈ હોય તો એમાં તમારે સંભાળીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં ભૂતકાળમાં કરેલા લાંબા ગાળાના રોકાણથી તમને ફાયદો મળી શકે છે. આ અઠવાડિયામાં છે ને ઘણી બધી લોભામણી આર્થિક સ્કીમો તમારી સામે આવશે, એમાં સપડાતા નહીં. આ અઠવાડિયામાં જે લોકો ધીરધારનો ધંધો કરે છે, પૈસા વ્યાજે આપે છે, એ લોકોએ ખાસ સંભાળવાનું છે, નહીં તો કોઈક એવો વ્યક્તિ હોય કે જે તમારા પૈસા લઈને ચાલી જાય. આ અઠવાડિયામાં છે ને તમારી સ્થાવર મિલકતોને લગતા કામોમાં નાની મોટી તકલીફ આવવાની શક્યતા છે, તેની પર પૂરતું ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાની તબિયત સાચવવાની છે, ઘરની શાખને ધબ્બો ન લાગે એની કાળજી રાખવાની છે અને તમારા સંતાનો પર તમારે પૂરતો કંટ્રોલ રાખવાનો છે, નહીં તો તમારી મુશ્કેલી વધતી દેખાય. સંતાનો સાથે વૈચારિક મતભેદોને ટાળજો, નહીં તો મુશ્કેલી તમારી સંતાનો વધારી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મહેનત કરવાની છે અને તમારી મહેનતનું પરિણામ વિલંબથી મળતું દેખાય છે, પણ થોડી સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયું છે ને તમને આશા નિરાશાની અનુભૂતિ કરાવશે, તો અહીંયા પણ આપણે થોડુંક સંભાળીને રહેવાનું કે ભાઈ કંઈક આશા નિરાશામાં આપણને તકલીફ ઊભી ન થઈ જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે મરૂન કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો ખાવા પીવામાં ખાસ ધ્યાન આપજો, નહીં તો પેટને લગતી તકલીફ વધારે વધી શકે છે અને એને કારણે કદાચ શસ્ત્રક્રિયા પણ તમારે કરાવવી પડે તો નવાઈ નહીં પામતા. જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે, વેરિકોવેન્સની તકલીફ છે, એ લોકોએ ખૂબ સાચવીને આ અઠવાડિયું પસાર કરવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીની આરાધના, હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને એનો ચોલો ચડાવવો. આ અઠવાડિયામાં ભાઈઓને મદદ કરજો, તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખજો, એક લાલ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરજો. મહેમાન આવે તો મહેમાનોને ખાધા પછી મીઠાઈ ખવડાવવી. ગાયત્રી પાઠ અવશ્ય કરજો. અને જે લોકોનો મંગળ ખરેખર તમને વધારે પરેશાની આપે છે તો થોડીક રેવડી લઈને માથા પરથી ઓવારીને મંગળવારના દિવસે વહેતા જલમાં વહાવશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે 9મી રાશિ ધનરાશિ માટે ગુરુ 8મા સ્થાનમાં ગોચર કરે છે અને ઉચ્ચના થઈને ગોચર કરે છે. તો આ સ્થાનમાં જ્યારે ગુરુ ઉચ્ચના હોય ને ત્યારે એટલું સારું પરિણામ ધનરાશિવાળા માટે નથી મળતું. અત્યારે તમારે 2.5 વર્ષની 4થા સ્થાનના શનિની પનોતી પણ ચાલી રહેલી છે, તો તમારે થોડુંક ધ્યાન વધુ કેન્દ્રિત કરવું પડશે. તમારા આર્થિક પાસામાં, વેપારના કામોમાં
પૂરતું ધ્યાન તમારે આપવું પડશે. અત્યારે ગુરુનું જે ગોચર છે ને તે તમને મિશ્ર ફળ આપે છે, તો એનું સારું પરિણામ લેવા માટે આપણે થોડોક બદલાવ જીવનમાં લાવવો પડે. આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપજો, નહીં તો આર્થિક પરિસ્થિતિ પર મોટી અસર આવતી દેખાશે. આ અઠવાડિયામાં માનસિક મૂંઝવણ વધે નહીં એની કાળજી ખાસ રાખજો. આ અઠવાડિયામાં આપણા પોતાના નાણાંનું ખોટું રોકાણ ન થઈ જાય એની કાળજી પણ આપણે રાખવાની છે. જો આ અઠવાડિયામાં છે ને બધાને માટે નથી આ વસ્તુ, પણ જે લોકો પહેલેથી કાયદાકીય ગૂંચમાં અટવાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક મુશ્કેલીઓ લઈને આવે તો નવાઈ નહીં. ભાગીદારીમાં ધંધો કરો છો તો ભાગીદાર સાથે મનદુખ ન થાય એનું ધ્યાન પણ તમારે રાખવાનું છે. ટૂંકમાં એક લાઇનમાં કહું તો આર્થિક બાબતોમાં નકારાત્મકતા વધી ન જાય એની કાળજી આપણે ચોક્કસ રાખીશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ મધ્યમ છે, પણ આર્થિક તકલીફ થોડી વધારે આવતી દેખાય છે. તો બહેનોએ પણ પોતાની નાણાકીય બાબતોને પહેલેથી સરખી કરીને ચાલવું. ઘર ખર્ચની બાબતમાં પણ પૂરતું ધ્યાન આપજો. જે બહેનોને પહેલેથી હાર્ટને લગતી તકલીફ છે એ બહેનોએ આ અઠવાડિયામાં સંપૂર્ણપણે પોતાની તબિયત પર ધ્યાન આપવાનું છે. જે બહેનો લાંબા સમયથી લગ્ન કરીને પાછી આવી છે અને ભાઈઓ સાથે રહી છે એ લોકોએ આ અઠવાડિયામાં થોડું ટોર્ચર સહન કરવું પડશે. તો એ બાબતમાં પણ થોડીક ચૂપકીદી રાખીને થોડુંક વ્યવહારિક જે કંઈ બી થતું હોય તે સંભાળીને ચાલજો. જે બહેનો સંતાન સાથે છે એ લોકોએ સંતાનો સાથેનો મતભેદ ટાળવો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં મહેનતનું પરિણામ થોડું મંદ ગતિએ મળતું દેખાય છે. આ અઠવાડિયામાં વિદ્યાભ્યાસ માટે તમે કઠોર પરિશ્રમ કરશો, પણ એનું પરિણામ થોડું વિલંબથી મળશે. તો ટેન્શન નહીં લેતા અને એકદમ પેલું ગભરાઈ પણ નહીં જતા કે ભાઈ હું મહેનત કરું છું મળશે પરિણામ. થોડુંક લેટ મળશે પણ મળશે ચોક્કસ. તો થોડી વધુ મહેનત કરજો જેથી કરીને આપણે લાંબા સમય સુધી સારું પરિણામ મેળવી લેવાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં શારીરિક નાની મોટી તકલીફો આવતી દેખાય છે. તો શારીરિક તકલીફો વધે નહીં એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં ઘરના વડીલોની તબિયતમાં પણ કંઈક નાના મોટા ફેરફાર આવતા દેખાય છે, તો એની પણ સાવધાની રાખજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો. શરીરના મસલ્સ ખાસ સાચવવા. એમાં જે લોકો 55-60ની ઉંમરે છે એ લોકો એમાં જ્ઞાનતંતુઓની તકલીફ આવતી દેખાય છે, તો થોડી સામાન્ય કસરતને એનાથી તમને આમાં ફાયદો જરૂર થશે. જે લોકોને પ્રેશર છે, હાર્ટને લગતી તકલીફ છે, લોહી ઓછું છે, એવા લોકોએ પણ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. તો મિત્રો ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ચણાની દાળ, હળદર, કેસર આવી પીળા કલરની વસ્તુ દાન કરવી જોઈએ. કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ. કોઈ વૃદ્ધ બ્રાહ્મણ હોય તેને પીળા કલરનું પિતાંબર દાનમાં આપો તો સારા આશીર્વાદ મળે. સોનું પહેરવું જોઈએ અથવા પીળો દોરો પહેરવો જોઈએ. આ અઠવાડિયામાં છે ને ખાસ જે આપણો વ્યવહાર છે ને તે મીઠો રાખજો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. ઘરના વડીલ, પિતા, દાદા, કાકા, બાપા આ બધાની સેવા કરવી આપણા માટે ચોક્કસ ફાયદાકારક સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું થોડુંક આયોજન કરીને ચાલવાનો સમય બતાવે છે. તો પહેલેથી તમારે તમારો ધ્યેય નક્કી કરવાનો છે. તમારું જે એચિવમેન્ટ કરવાની જે ઈચ્છા છે તેને ધ્યાનમાં રાખીને પછી તમારે આમાં આગળ વધવાનું છે. આપણે ગમે તે દિશામાં આગળ વધી જઈએ તો ત્યાં છેક નાકા પર જઈને એમ થાય કે આ તો આપણા કામનું નથી. તો આપણે જે મેળવવું છે, જે પામવું છે એને પહેલેથી
લક્ષની જગ્યા પર મૂકો ને પછી તમારું કામ કરો તો ચોક્કસ તમને ફાયદો આ અઠવાડિયામાં મળતો દેખાય છે. આ વર્ષમાં શરૂઆતમાં જ ગુરુનું ગોચર તમારા 7મા સ્થાનમાં રહેશે, તો આ ગોચર આંતરિક અને શારીરિક સમસ્યાઓનો કદાચ થોડોક વધારો કરી આપે, જીવનસાથીની ચિંતા કરાવે, જીવનસાથીની તબિયતની ચિંતા કરાવે, ભાગીદારીમાં જે લોકો વેપાર કરે છે એ લોકોને ભાગીદારી સાથે મનદુખ કરાવે. આ અઠવાડિયામાં બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેશો તો આ અઠવાડિયામાં તમે તમારા આર્થિક પાસાને સંભાળી શકશો. નોકરિયાતો માટે આ અઠવાડિયામાં બઢતીના સમાચાર મળવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે. વેપારીઓને વેપાર ચાલે પણ કોઈ અણધાર્યો ખર્ચ આવે જે તમારા આર્થિક પાસાને મુશ્કેલીમાં મૂકી જાય. જે લોકોને સ્થાવર મિલકત અંગેની તકલીફ છે એ ગૂંચ આ અઠવાડિયામાં વધતી દેખાય. આ અઠવાડિયામાં વધુ પડતો આત્મવિશ્વાસ તમને કદાચ નુકસાન પહોંચાડી જાય તો નવાય નહીં. તો આ બાબતમાં ખાસ ચોકસાઈ રાખજો, ધ્યાન આપીને આગળ વધવું ખૂબ જરૂરી છે. વેપારીઓએ માલ ઉધાર ના આપવો, સમયસર ઉઘરાણી કરી લેવી અને જે જૂના પૈસા પેન્ડિંગ પડ્યા છે એની ઉઘરાણી પહેલાં કરજો. ને આ અઠવાડિયામાં ખાસ ઉધારી આપતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું કસોટીથી ભરેલું છે. સામાજિક, વેપારિક, કૌટુંબિક આ બધા કામોમાં તમારી કસોટી થતી દેખાશે. તો આ અઠવાડિયામાં થોડી શાંતિ રાખીને, ધીરજ રાખીને આગળ ચાલવું ખૂબ જરૂરી. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ પોતાના ધનની રક્ષા જાતે કરવાની છે, નહીં તો આ અઠવાડિયામાં ધન ગુમાવવાનો સમય આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ઘણી મહેનત કરવી પડશે તો તમે અભ્યાસમાં માંડ સેટ થઈ શકશો, બરાબર? તો આ બાબતોને પહેલેથી ધ્યાનમાં લેજો, નહીં તો મુશ્કેલી વધે નહીં, એનું ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં આળસ છોડવાની છે, મક્કમ મન સાથે, મક્કમ નિર્ણય સાથે અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે દૂધિયો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે જોઈએ તો અઠવાડિયું મધ્યમ છે, પણ પડવું વાગવું આ બધી બાબતોમાં સંભાળજો. વાયરલની ઇફેક્ટ ન આવે એનું ખાસ ધ્યાન રાખજો. જે લોકોને પહેલેથી શ્વાસનો રોગ છે અથવા હૃદયને લગતી બીમારી છે એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ઉપાયમાં ભગવાન શનિની આરાધના, શનિ ચાલીસાનો પાઠ, કોઈ અંધ વ્યક્તિને જમાડવું, કોઈ મજૂર જેવા વ્યક્તિને મદદ કરવી, કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને ખાવાનું નાખવાનું, તેલ, અડદ, કાળું વસ્ત્ર શનિ મંદિરમાં દાન કરવું જોઈએ. બદામ, મરી, કાળા અડદ આવી વસ્તુ મંદિરમાં દાન કરવી અને શનિ ચાલીસાનો પાઠ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિવાળા માટે પણ આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. વર્ષની શરૂઆતમાં ગુરુ આપણા 6થા સ્થાનમાંથી ગોચર કરી રહ્યા છે. 6થું સ્થાન આપણા માટે રોગનું સ્થાન છે, તો આ સ્થાનનો ગુરુ એટલો સ્થિર નથી ગણાતો. ત્યારે આપણે થોડુંક ધ્યાન આપવું પડશે, નહીં તો આપણી જે રોજિંદી કાર્યવાહી છે એમાં તકલીફ આવે. વ્યાપારિક કામોમાં, સામાજિક કામોમાં નાની મોટી તકલીફોનો સામનો આપણે આ અઠવાડિયામાં કરવો પડે. આ અઠવાડિયામાં તમારે ભરપૂર આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ સાથે કામમાં આગળ વધવું પડશે, તો તમે કંઈક સારું કામ કરી શકશો. આ અઠવાડિયામાં લાંબા ગાળાનું આયોજન કરીને કામ કરશો તો ફાયદાકીય રહેશો. આ અઠવાડિયામાં લાંબા ગાળાનું આયોજન તમને સારું પરિણામ આપશે અને આર્થિક બાબતોમાં ખૂબ સંભાળીને આયોજન કરીને ચાલશો તો ફાયદો રહેશે. આ અઠવાડિયામાં વેપારમાં કરેલું પરિવર્તન તમને સારો ફાયદો આપી જાય. આ અઠવાડિયામાં નકારાત્મક ઘટનાઓ આપણને નુકસાન પહોંચાડી શકે છે, તો આવી બાબતોથી ખાસ દૂર રહેજો. વેપારીઓએ બને ત્યાં સુધી ઉધાર માલ ધીરવો નહીં
અને ઉધાર માલ લાવવો પણ નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડુંક મધ્યમ રહેશે. બહુ ફાયદો બી નથી, બહુ નુકસાન પણ નથી. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ પૈસાની લેતી દેતીમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જોઈએ. દાંપત્ય જીવનમાં મનદુખના પ્રસંગ ન બને એની કાળજી ખાસ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખૂબ મહેનત કરવાની છે અને પરિણામની રાહ જોવાની છે. પરિણામ સારા જ આવશે, પણ થોડા વિલંબથી આવે તો નવાઈ નહીં. શનિની પનોતીનો છેલ્લો પાયો આપણને મૂંઝવણમાં મૂકી શકે છે, તો આ બાબત પર થોડુંક ધ્યાન આપી દેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો ખાસ કરીને માથાના રોગવાળાએ સાચવવાનું છે. મસલ્સને લગતી તકલીફ છે, લિગામેન્ટમાં કોઈ તકલીફ છે, એ લોકોએ ખાસ સંભાળીને ચાલવાનું. તે સિવાય પિત્ત વાયુ તમને પરેશાન કરી શકે છે. વાયરલ ઇન્ફેક્શન લાગે તો 2-3 દિવસ આરામ કરવો પડે એવી પરિસ્થિતિ કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં બનતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ઘરના વડીલોના આશીર્વાદ, કોઈ અંધ વ્યક્તિને બેસાડીને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. આ અઠવાડિયામાં આપણાથી નીચા માણસોની મદદ. લીલા અને કાળા આ 2 વસ્ત્ર આ અઠવાડિયામાં બિલકુલ પણ ધારણ નહીં કરતા. તેલ, અડદ, કાળું વસ્ત્ર શનિ મંદિરમાં ભગવાનની સામે દાન કરવું જોઈએ. ભગવાનનો સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ. માંસ મદિરાનો બિલકુલ પણ સેવન કરવું નહીં. અને જે લોકોને વધારે તકલીફ છે એ લોકોએ છાયાપાત્રનું દાન કરવું જોઈએ. નાનો લોખંડનો વાડકો, એમાં તેલ, પોતાનું મોઢું જોઈને આ તેલ ભરેલો વાડકો ભગવાન શનિના ચરણમાં દાન કરી દેજો. અને ઘરના વડીલોની, આપણા કૌટુંબિક ભાઈ ભાંડુઓની સેવા અવશ્ય કરવી, એમની દેખરેખ અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે અઠવાડિયું સારું. પોતાના કામકાજનો વિકાસ કરી શકે છે, વેપાર વધારી શકે છે. આ અઠવાડિયામાં સંતાનો સારા પરિણામ લાવશે, એનાથી તમને ફાયદો થશે. હા, આંતરિક જીવનમાં થોડીક અશાંતિ રહેવાની શક્યતાઓ દેખાય છે. મોસાળ પક્ષમાં બહુ નાના કારણને લીધે મનદુખ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં કોઈ લાંબા ગાળાની યોજના પર તમે અમલ કરશો તો ફાયદો રહેશે. આ અઠવાડિયામાં જીવનમાં નાના મોટા પરિવર્તન ચોક્કસ આવતા દેખાય છે. આ અઠવાડિયામાં વેપારમાં વિરોધીઓ તમારી હરીફાઈ કરે, તમને પાછા પાડવાની કોશિશ કરે, પણ તમારે સજાગ રહીને આગળ વધવાનું છે તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં વડીલ વર્ગની બીમારીને કારણે તમારે થોડીક વધુ દોડધામ કરવી પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં જીવનસાથી, કુટુંબ અને આપણી સાથે રહેનારા માણસો કોઈક એવો નિર્ણય લે જે કારણે આપણે અસમંજસમાં ઊભેલા હોઈએ એવો અહેસાસ થશે. તો સાવધાની રાખીને ચાલજો તો બધું જ સરળતાથી પાર પાડી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. તમારી આંતરિક પરેશાનીઓ વધતી દેખાય છે. સંતાનો સાથે મતભેદ વધી જાય એવા સંજોગો પણ તમને આ અઠવાડિયામાં જોવા મળે. દાંપત્ય જીવનને લગતી તકલીફો પણ તમારે આ અઠવાડિયામાં સહન કરવાની છે. આ અઠવાડિયામાં છે ને પરિવાર તરફની ફરજ બજાવવામાં તમને મુશ્કેલી પડે એવો અહેસાસ ચોક્કસ થશે. આ અઠવાડિયામાં ઘણી બધી બહેનો પોતાનું વ્યક્તિત્વ જાળવવામાં નિષ્ફળ જશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું મધ્યમ છે. તમે જે પ્રમાણે મહેનત કરશો એ પ્રમાણેનું પરિણામ તમને મળતું દેખાય છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે નોકરી કરે છે એ લોકોને આ અઠવાડિયું થોડુંક મુશ્કેલી ભર્યું લાગશે, પણ થોડી ધીરજ રાખીને હોશિયારી વાપરીને ચાલશો તો આ સમય પસાર કરી શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક રહે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે જોઈએ તો આ અઠવાડિયું મધ્યમ છે, પણ સ્વભાવમાં બદલાવ આવે, સ્વભાવ તમારો ચીડિયો બનતો દેખાશે. આ અઠવાડિયામાં માનસિક થાક લાગી શકે છે, એનું પરિણામ પણ તમારે ભોગવવું પડે. આ અઠવાડિયામાં નકારાત્મક વલણ તમારી તબિયત પર અસર કરી શકે છે, તો આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલજો. વાહન ચલાવો તો એકાગ્ર મનથી ચલાવવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. એક પીળો રૂમાલ સાથે રાખીને આ અઠવાડિયું પસાર કરવું જોઈએ. ચણાની દાળનું દાન, પીપળાને જલ અવશ્ય ચડાવજો. કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ. આ અઠવાડિયામાં પરિવાર સાથે રહેજો, પરિવારની દેખરેખ કરજો. આ અઠવાડિયામાં છે ને પિતાએ ઉપયોગમાં લીધેલી પથારીનો ઉપયોગ કરજો. પિતા જ્યાં સૂતા હોય ને ત્યાં 5-10 મિનિટ સૂવાનું રાખજો. તમને એનો જે પ્રભાવ છે ને એ જાતે અનુભવમાં આવશે. આ બાબતો ચોક્કસ ધ્યાન રાખજો. અને વિષ્ણુ સહસ્ત્રનામાવલીનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ને કોઈક ગરીબ મજૂર જે ઉંમરલાયક છે એની સેવા કરજો. તમારી જે શનિની અત્યારે પનોતી છે ને એમાં પણ તમને આ ઉપાયથી ઘણો ફાયદો મળશે. શનિના દર્શન, શનિનું પીળા ફૂલથી પૂજન અવશ્ય કરજો. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.